આગળ વધીએ શુભાંશુ શુક્લાના અંતરિક્ષ પ્રવાસમાં ફરી એકવાર અવરોધ સામે આવ્યો છે। ફાલ્કન 9માં ખરાબી આવતા હાલ મિશનને સ્થગિત કરવામાં આવ્યું। ISS પર જતા એક્ઝિયોમ 4 મિશન પર હાલ લાગી ગઈ છે રોક। ફાલ્કન 9 રેકોર્ડમાં લીકેજ થતાં મિશનને સ્થગિત કરવામાં આવ્યું છે। આજે સાંજે મિશન લોન્ચ થવાનું હતું। ઇસરોએ માહિતી આપી હતી। જો કે મહત્વનું છે કે ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાનું એક્ઝિયોમ 4 મિશનમાં વધુ એકવાર અવરોધ આવ્યો છે। મિશનના લોન્ચ પહેલા જ સ્ટેટિક ફાયર પરીક્ષણ દરમિયાન બૂસ્ટરની તપાસ કરતા લિક્વિડ ઓક્સિજનનું લીકેજ હોવાનું સામે આવ્યું, જે બાદ મિશન પર બ્રેક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ મિશન હેઠળ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટર મોકલવાના હતા। મિશન પર રોક લાગવાની ઇસરોએ ટ્વીટના માધ્યમથી માહિતી આપી છે। તો આપને જણાવી દઈએ, શુભાંશુ શુક્લા જેઓ ઇસરો તરફથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન જવાના હતા। જો કે જે રોકેટમાં તેઓ જવાના હતા તે રોકેટ ફાલ્કન 9માં લીકેજ સામે આવ્યો છે। આજે સાંજે આ મિશનની શરૂઆત થવાની હતી। જો કે તે પહેલાં જ અહીં રોકેટમાં ઓક્સિજન લીકેજ સામે આવતા હાલ તો આ મિશનને થોડા દિવસો માટે સ્થગિત કરવામાં આવ્યો છે અને ફરીથી તેની નવી તારીખ જાહેર કરવામાં આવશે।